તો આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું ડેટા સ્ટ્રક્ચરની અંદર. તો એ ચેપ્ટર આપણે આજે આગળ કન્ટિન્યુ કરશું. તો આપણે જે ટોપિક ચાલતો હતો એ ટોપિક હતો સ્ટ્રિંગ ઓપરેશન, બરાબર, વેરિયસ ટાઈપ્સ ઓફ સ્ટ્રિંગ ઓપરેશન. તો જીટીની અંદર 2 માર્કની અંદર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે લિસ્ટ આઉટ વેરિયસ ઓપરેશન્સ ધેટ વી કેન પરફોર્મ ઓન સ્ટ્રિંગ, કે સ્ટ્રિંગ ઉપર આપણે જેટલા ઓપરેશન પરફોર્મ કરી શકીએ એ બધા જ ઓપરેશન લિસ્ટ કરો. તો 2 માર્કની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાય તો તમારે લિસ્ટ કરવાનું, બરોબર. તો એની અંદર આપણે જોઈતું સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ કરી શકીએ, સ્ટ્રિંગ કોપી કરી શકીએ, સ્ટ્રિંગને કમ્બાઈન કરી શકીએ એટલે કે કોન્કેટ કરી શકીએ, સ્ટ્રિંગની અંદરથી સબ સ્ટ્રિંગને આપણે શું કરી શકીએ, એક્સટ્રેક્ટ કરી શકીએ, બરોબર. પછી આજે આપણું જે નેક્સ્ટ ઓપરેશન લર્ન કરવાના છીએ એ છે સ્ટ્રિંગ ઇન્સર્શન, એટલે કે કોઈ એક સ્ટ્રિંગ હોય એની અંદર આપણે કોઈ ટેક્સ્ટને ઇન્સર્ટ કરવા છે, બરોબર. તો એ ટેક્સ્ટને આપણે ઇન્સર્ટ કરી શકીએ. જેમ ઇન્સર્ટ કરી શકીએ તો સ્ટ્રિંગની અંદરથી આપણે કોઈ ટેક્સ્ટને ડિલીટ બી કરી શકીએ, બરોબર. તો આપણું ઓપરેશન નંબર 6 છે સ્ટ્રિંગ ઇન્સર્શન, એટલે કે કોઈ સ્ટ્રિંગ છે એની અંદર આપણે કોઈ ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને એડ કરવા છે, બરોબર. તો સમજવાની ટ્રાય કરીએ. ઇફ યુ વોન્ટ ટુ ઇન્સર્ટ અ સબ સ્ટ્રિંગ અથવા તો કોઈ વર્ડ, બરોબર, એટ સમ લોકેશન અથવા તો એટ સમ પોઝિશન, કે એક આખી સ્ટ્રિંગ આપેલી છે, એ સ્ટ્રિંગની અંદર આપણે શું કરવું છે, કોઈ એક વર્ડ એડ કરવો છે, ક્યાં તો કે કોઈ એક પર્ટિક્યુલર પોઝિશન ઉપર. then in that case we required insert function. તો આવા કેસની અંદર આપણે ઇન્સર્ટ ફંક્શનની જરૂર પડે, બરાબર. તો આ આન્સર કોનો હતો, તો કે ઇન્સર્શનનું કામ શું છે, તો આપણે એની માટે ફંક્શન યુઝ કરશું ઇન્સર્શન. તો ઇન્સર્શન નામનું આપણે ફંક્શન બનાવશું. આ યુઝર ડિફાઇન ફંક્શન છે, બરાબર, ઇનબિલ્ટ નથી. એ ફંક્શનની અંદર આપણે કેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે, તો કે 1 2 3 and 4, સોરી 1 2 and 3 આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ શું છે, તો કે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે તો કે ઓરિજિનલ સ્ટ્રિંગ આપણી, સપોઝ આ ઓરિજિનલ સ્ટ્રિંગ છે કે જેની અંદર આપણે સબ સ્ટ્રિંગ એડ કરવાની છે. એ સબ સ્ટ્રિંગ એડ કરવાની છે એ આ છે આપણી થર્ડ આર્ગ્યુમેન્ટ સબ સ્ટ્રિંગ. કયા લોકેશન ઉપર અથવા તો કઈ પોઝિશનથી એડ કરવાની છે, તો પોઝિશન પાસ કરવી પડે. ક્લિયર. તો એક્ઝામ્પલ સમજીએ. સપોઝ વી હેવ અ સ્ટ્રિંગ, આપણી પાસે એક સ્ટ્રિંગ છે, એ સ્ટ્રિંગ નામના વેરિયેબલમાં આપણે સ્ટોર કરી છે શું, માય નેમ XYZ. સ્ટ્રિંગ શું છે, માય નેમ XYZ, આ નામની આ ઓરિજિનલ સ્ટ્રિંગ છે. તો આ સ્ટ્રિંગ આપણે આ જે સ્ટ્રિંગ છે એ આપણી આ થઈ, બરોબર. એન્ડ વી વોન્ટ ટુ ઇન્સર્ટ અ સબ સ્ટ્રિંગ, આપણે આ સબ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરવી છે, કઈ છે, ઇઝ. તો આ જે આપણી સબ સ્ટ્રિંગ છે એ કઈ થઈ, તો કે ઇઝ છે આપણી સબ સ્ટ્રિંગ થઈ. તો આ ઓરિજિનલ સ્ટ્રિંગની અંદર આ ઇઝ છે એને આપણે કઈ પોઝિશન ઉપર એડ કરવું છે, બરાબર. કઈ પોઝિશન ઉપર એડ કરવી છે, તો કે પોઝિશન નંબર 8 ઉપર એડ કરવી છે. તો ત્રણેય આર્ગ્યુમેન્ટ થઈ ગઈ. તો યુઝિંગ ઇન્સર્શન ફંક્શન, આ ઇન્સર્શન ફંક્શન પહેલી આર્ગ્યુમેન્ટ સ્ટ્રિંગ એટલે આપણે આ જે માય નેમ ઇઝ XYZ પાસ કર્યું, કઈ પોઝિશન ઉપર, તો કે આપણે 8 નંબરની પોઝિશન ઉપર, ને શું એડ કરવું છે, તો કે ઇઝ એડ કરવું છે. ક્લિયર. તો કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8, 8 નંબરની પોઝિશન ઉપર ઇઝ ને એડ કરી દો, તો માય નેમ ઇઝ XYZ થઈ ગયું. તો આ થઈ ગયું સ્ટ્રિંગ ઇન્સર્ટ ઓપરેશન. તો સૌથી પહેલા શું કરવું પડે આપણે, તો કે ઓરિજિનલ સ્ટ્રિંગ હોવી જોઈએ, સબ સ્ટ્રિંગ હોવી જોઈએ, પોઝિશન હોવી જોઈએ. એલ્ગોરિધમમાં શું કરશું, તો કે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એ પોઝિશન સુધી પહેલા શું કરવું પડે, જવું પડે, પછી આપણે સ્ટ્રિંગને એડ કરી શકીએ, બરાબર. તો આપણું મેઇન આ ચેપ્ટરની અંદર શું છે, તો કે આ બધા એલ્ગોરિધમ. તો એલ્ગોરિધમ કોનો છે, તો કે ઇન્સર્શન ઓપરેશનનો એલ્ગોરિધમ છે. પહેલા આપણા ઓરિજિનલ ટેક્સ્ટ કે જેની અંદર અથવા તો સ્ટ્રિંગ કે જેની અંદર આપણે શું કરવાનું છે, તો કે એડ કરવાનું છે. નેક્સ્ટ કઈ પોઝિશનથી એડ કરવાનું છે, અને લાસ્ટમાં કઈ સ્ટ્રિંગ એડ કરવાની છે. ક્લિયર. અહીંયા સ્ટ્રિંગ લખ્યું છે એટલે અહીંયા ટેક્સ્ટ લખ્યું છે, અહીંયા સબ સ્ટ્રિંગ લખી દો તો તમે અહીંયા સ્ટ્રિંગ લખી શકો. તો સૌથી પહેલું સ્ટેપ ઇનિશિયલાઇઝેશન હોય. હવે આપણને બધાને ખ્યાલ છે સ્ટેપ નંબર 1 ઇનિશિયલાઇઝેશન. કઈ રીતે કરશું આપણે, તો કે આપણે ટ્રેસ કરવા માટે વેરિયેબલ જોશે ને, તો આઈ અને જે. આઈ એટલે ઓરિજિનલ સ્ટ્રિંગની અંદર યુઝ કરશું, જે તો કે સબ સ્ટ્રિંગ માટે યુઝ કરશું, અને ટેમ્પરરી સ્ટોર કરવા માટે ટેમ્પરરી નામનો વેરિયેબલ લેશું. તો i is equal to 0, j is equal to 0, અને ટેમ્પરરી વેરિયેબલ છે અત્યારે કેવો છે, તો કે એમ્પ્ટી છે. ક્લિયર. હવે શું કે છે,
તો કે આપણે એક વર્ડ એડ કરવો છે, બરોબર? આપણે શું કરવો છે? એક વર્ડ એડ કરવો છે. તો એ વર્ડ એડ કરતા પહેલા આપણે પોઝિશન ઉપર પહોંચવું પડે ને કે ભાઈ માય નેમ ઇઝ ખાન, બરોબર ને? માય નેમ શું છે? તો કે ભાઈ ખાન, બરોબર. આઈ એમ નોટ ટેરરિસ્ટ. તો આ સ્ટ્રિંગ ની અંદર તમારે ઇઝ એડ કરવું છે. શું એડ કરવું છે? તો કે ઇઝ એડ કરવું છે. તો પહેલા તો કઈ પોઝિશન ઉપર એડ કરવું છે? પોઝિશને પહોંચવું પડશે ને. તો ટુ રીચ એટ ધ પોઝિશન ફોર ઇન્સર્ટ, કઈ પોઝિશને પહોંચવું છે? તો આ ટેક્સ્ટ એટલે શું થઈ ગયું? માય નેમ ઇઝ ખાન. તો પહેલા પોઝિશન કઈ? તો કે 1 2 3 4 5 6 7 અને 8 નંબર. તો પોઝિશન 8. તો 8 સુધી પહોંચવું પડશે. તો રિપીટ કરો ક્યાં સુધી? while I, એટલે કે I ની વેલ્યુ અત્યારે કેટલી છે? તો કે 1 છે. 1 છે ક્યાં સુધી? તો કે 8 ન થાય ત્યાં સુધી. તો while I is not equal to position, તમે 8 નંબરના બોક્સ સુધી ના પહોંચો ત્યાં સુધી શું કરવાનું છે? તો કે આ જે આપણા ટેક્સ્ટ છે, બરોબર, ટેક્સ્ટ ઓફ I, એને આપણે ટેમ્પરરી વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ. તો આ જે આ એરે છે, બરોબર, આ એરે છે, બરોબર, આ સમજી લેજો હવે. તો આ એરે નું નેમ છે શું છે? તો કે ટેક્સ્ટ છે. આપણા ઓરિજિનલ ટેક્સ્ટ છે ને, જો આપણે અહીંયા ડ્રો કરીને આપ્યું છે, બરોબર. અને આ જે છે એ આપણો શું છે? ટેમ્પરરી વેરિયેબલ છે, બરોબર. તો આ પોઝિશન ને ના પહોંચો તમે જ્યાં સુધી આ જે બે પોઝિશન છે ઇઝ ની, બરોબર, ત્યાં સુધી કરો ટેક્સ્ટ ઓફ I. I એટલે આ અત્યારે I છે, એને શું કરી દેવાનું? ટેમ્પરરી ઓફ I, બરોબર. આનું નામ શું છે? તો કે ટેમ્પરરી છે. તો ટેક્સ્ટ ઓફ I ને ટેમ્પરરી ઓફ I માં મૂકી દો એટલે એમ અહીંયા આવી ગયો. પછી શું કરો? I પ્લસ પ્લસ કરો એટલે અહીંયા I આવી જશે અને I અહીંયા આવી જશે. પાછું શું કરો? I is not equal to position. તો I ની વેલ્યુ કેટલી છે? 2 છે અત્યારે. તો 2 is not equal to 8. હા, તો y ને શું કરજો? શિફ્ટ કરજો. તો ટેક્સ્ટ ઓફ I ને y ઓફ I માં આવું ક્યાં સુધી? તો કે n આવી જશે, m આવી જશે, m અને e. હવે શું થઈ ગયું? તો કે તમે અહીંયા પોઝિશને પહોંચી ગયા I. તો આ કેસમાં I ની વેલ્યુ કેટલી છે? I 8. તો 8 is equal to 8 is not equal to 8 એટલે આ કન્ડિશન રોંગ. એટલે આપણે હવે આ ખાલી સ્પેસ અહીંયા કોપી કરવાની નથી. તો પોઝિશને પહોંચી ગયા તો હવે શું કરવાનું સર? તો તમે ખાલી પોઝિશને પહોંચી ગયા તો ઇન્સર્ટ અ સ્ટ્રિંગ એટ પોઝિશન. આપણી 8 નંબરની પોઝિશન ઉપર હવે આપણે શું કરવાનું છે? તો કે સ્ટ્રિંગને શું કરવાની છે? ઇન્સર્ટ કરી દેવાની છે 8 નંબરની પોઝિશન ઉપર, બરાબર. તો એની માટે શું કરશું? તો કે આપણી જે સ્ટ્રિંગ છે એને આપણે ટ્રેસ કરવા માટે જે વેરિયેબલ લઈએ છીએ, બરાબર. તો રિપીટ, ક્યાં સુધી રિપીટ કરશો? તો કે રિપીટ while j is not equal to length of the string. કેટલા કેરેક્ટર એડ કરવાના છે? 2. તો આની લેન્થ કેટલી આવી ગઈ? તો કે 2, બરાબર. સ્ટ્રિંગ એટલે આપણી સબસ્ટ્રિંગ. તો જ્યાં સુધી j ની વેલ્યુ છે એ 2 ન થાય ત્યાં સુધી શું કરવાનું? સ્ટ્રિંગ ઓફ j, એટલે કે આ જે ટેમ્પરરી છે એનું નામ શું હતું? આપણું સ્ટ્રિંગ હતું. તો સ્ટ્રિંગ ઓફ j માં જે છે એને સ્ટ્રિંગ ઓફ I માં એડ કરજો, બરાબર. ક્યાં? સોરી, ટેમ્પરરી I ની અંદર. તો is છે તો is ને આપણે શું કરી દઈશું? સ્ટ્રિંગ ઓફ I માં શું છે? તો કે I. તો I ને આપણે ટેમ્પરરી ઓફ I ની અંદર એડ કરી દઈએ તો I અને s. 2 વાર લૂપ ફરશે. આ લૂપ કેટલી વાર ફરશે? 2 વાર લૂપ ફરશે. એકવાર એડ થઈ ગયું, સપોઝ I અહીંયા એડ થઈ ગયું એટલે શું કરવાનું? આ પોઝિશન ભરાઈ ગઈ તો હવે અહીંયા આ પોઝિશન ઉપર જવું છે ને તો I પ્લસ પ્લસ કરવું પડે. I પ્લસ પ્લસ થાય છે, સપોઝ is ને વ્યવસ્થિત લખી દઉં એટલે તમને સમજાય. I અને s. આનું નામ શું છે? તો કે સ્ટ્રિંગ, બરાબર. અને આનો વેરિયેબલ કયો છે? તો કે j. તો જો સ્ટ્રિંગ ઓફ j એટલે આ એને ક્યાં મૂકી દો? ટેમ્પરરી ઓફ I માં. એટલે અહીં પહેલા s કરી દીધો. પછી I પ્લસ પ્લસ એટલે I અહીંયા આવી ગયો. પછી શું છે? j પ્લસ પ્લસ, તો j અહીંયા આવી ગયો, બરાબર. પાછું રિપીટ કરો. j ની વેલ્યુ કેટલી છે? બરાબર. તો કે આ સપોઝ 0 છે અને આ કેટલી છે? 1. તો કે j 1. 1 is not equal to 2. હા, તો પાછું સ્ટ્રિંગ ઓફ j એટલે અહીંયા શું છે? તો કે s. એને ક્યાં કોપી કરજો? ટેમ્પરરી ઓફ I. તો ટેમ્પરરી ઓફ I ક્યાં છે? અહીંયા. તો s ને અહીંયા કોપી કરી દીધું. તો પેલા પોઝિશન ઉપર પહોંચવાનું, પછી આની અંદર જેટલી વેલ્યુ છે એ તમારે ટેમ્પરરીમાં એડ કરી દેવાની. ક્લિયર? આ એડ થઈ ગયા પછી હવે ટેક્સ્ટમાં જે રિમેનિંગ છે એ બધી ક્યાં કોપી કરવી પડશે? પાછા અહીંયા કોપી કરવી પડશે ને. તો એનું બાકી છે. તો સ્ટેપ 4 શું છે? ઇન્સર્ટ રેસ્ટ ઓફ ધ કેરેક્ટર. આ ટેક્સ્ટની અંદર જેટલા બી બાકીના છે ને કેરેક્ટર ઇન્સર્શન પછીના, એ બધા છે ને તમે શું કરજો? ઇન્સર્ટ કરજો,
બરાબર. આફ્ટર ઇન્સર્ટિંગ સ્ટ્રિંગ, કે આપણી સ્ટ્રિંગ ઇન્સર્ટ થઈ ગયા પછી રેસ્ટ ઓફ ધ કેરેક્ટર છે એને પાછા તમે કોપી કરી લો. બરાબર. તો એની માટે શું કરવું પડે, તો કે આ ટેક્સ્ટ છે તો રિપીટ કરો ક્યાં સુધી, તો કે ટેક્સ્ટની પોઝિશન છે ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, ટેક્સ્ટની પોઝિશન છે નલ ના થાય. તો આખા ટેક્સ્ટ હતા માય નેમ ઇઝ ખાન, એમાં છેલ્લે શું હોય, તો કે છેલ્લે નલ હોય ને, તો એ તમારી પોઝિશન છે નલ ના પહોંચે, એટલે કે સ્ટ્રિંગ એન્ડ ના થાય ત્યાં સુધી બધા કોપી કરો. શું કરવાનું, તો કે આ જે ટેક્સ્ટ ની અંદર છે એ બધાને ક્યાં આપણે કોપી કરવાના છે, તો કે જેવું ટેમ્પરરી ફાઈલમાં આપણે જવાબ સ્ટોર કર્યો હતો ને ટેમ્પ, બરોબર, અહીંયા ઇઝ હતું પછી અહીંયા આટલા બધા સ્પેસ ખાલી હતા, તો ટેક્સ્ટ ની અંદર જે છે એને ટેમ્પરરીમાં લઈ લો. બરાબર. લઈ લે એટલે એક કોપી થાય એટલે શું કરવાનું, તો કે i ઇઝ ઇક્વલ ટુ i+1 તો કરવાનું છે, એ તો આપણને ખ્યાલ જ છે. અને આમાંથી એક કોપી થાય એટલે આનું જે વેરિયેબલ છે એ કયો છે પોઝિશન, અને આનો વેરિયેબલ છે એ કયો છે i, તો બંને શું કરવા પડે, એક એક ઇન્ક્રીમેન્ટ કરવા પડે, એટલે i ઇઝ ઇક્વલ ટુ i+1 અને પોઝિશન ઇક્વલ ટુ શું કરવું પડે, તો કે પોઝિશન +1. બરોબર. એટલે શું કર્યું સિમ્પલી, તો કે પેલા માય નેમ એટલું અહીંયા કોપી કરી લીધું, પછી ઓલી સબસ્ટ્રિંગ માંથી ઇઝ કોપી કર્યું આમાં, તો હવે આમાંથી પેલી મેઇન સ્ટ્રિંગ માંથી ખાને આમાં લેવું પડે, તો ફાઇનલ આન્સર ટેમ્પરરી માં હોય. ક્લિયર. એટલે આ કોપી થઈ જાય એટલે તમારો ફાઇનલ આન્સર હશે એ શું થઈ ગયો, તો કે સ્ટ્રિંગ માં હશે. તો આપણું એમ હતું કે મેઇન સ્ટ્રિંગ ની અંદર આ પોઝિશન થી આ સબસ્ટ્રિંગ એડ કરવાની, તો એ થઈ ગયું એડ. બરોબર. તો ફિનિશ અને એક્ઝિટ. તો આ થઈ ગયો આપણો સ્ટ્રિંગ ઇન્સર્શન નો એલ્ગોરિધમ. હવે આ જે આપણે ફંક્શન બનાવ્યું, બરોબર, સોરી, આપણે જે એલ્ગોરિધમ લખ્યો એનું એક ફંક્શન બનાવજો અને એને વોઇડ મેઇનમાં કોલ કરાવજો, એટલે તમારે શું થઈ જાય, તો કે પ્રોગ્રામ થઈ જાય. બરોબર.